તમને કહું છું, બાને કઈ ખબર નથી પડતી, બાપુજીને કઈ ખબર નથી પડતી, બાને બાપુજીને ખબર નથી પડતી. દાદો જયારે આમ આંગળીએ ઊભી બજારે રામજી મંદિરે લઈ જતો હતો, તેથી ગામમાં ઊભા ખૂંટિયા બાંધતા હતા. તેથી દાદાએ તેડી લીધો હતો. જો દાદાને ન ખબર પડતી હોય તો ખૂંટીએ ખૂંદી ન નાખ્યો હોય, અને બાને નથી ખબર પડતી તો બા તો બિચારી આમ કાકમાં નાખીને ખોભાયામાં ગુવાર ઉતારતી હતી, મીઠો લીમડો લેતી હતી. તે દી તારા પીયુને નીચે મૂકી દીધો હતો. તે 60 ફૂટ કૂવો કાંઠા વગરનો 40 ફૂટ કૂવો ભરેલો, તે તારો પીયુ ડીગી ડીગી કરીને જતો હતો. તે બાએ બાવડું પકડી લીધું હતું, નકર તારા પીયુને બડબડિયા નો બળી ગયો તો અંગૂઠો મરીને કોને પીયુને જગાડવા જાતી? આવડો આ પીયુ તું હમે એને નથી ખબર પડતી. 68 તીરથ કરાવો ને તો એનું ફળ બધું વ્યુ જાય, ખાલી એટલું જ કહેવાથી બાને દાદાને ખબર નથી પડતી. એને નથી ખબર પડતી તો આપણે ભણવા ગયા છીએ, આપણે ક્યાંક વાંચવા ગયા છીએ, આપણે ક્યાંક સમાજમાં ક્યાંક જોવા ગયા છીએ, આપણે શીખવા ગયા છીએ. આ વડીલો ક્યાંય શીખવા ગયા છે?